એક બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે, બીજી બાજુ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા। જો કમોસમી વરસાદ ખાબકે તો ઘઉં, એરંડા, રાયડા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। લુણાવાડા શહેર, બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મહીસાગરના લુણાવાડા શહેર અને અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જેના પરિણામે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જો કમોસમી વરસાદ ખાબકે તો અત્યારે પાકને ભારે નુકસાન થઈ શકે છે, કારણ કે ઉનાળુ પાકની વાવણી થઈ ચૂકી છે અને હવે જો માવઠું વરસે અથવા તો આ રીતે ભેજવાળું વાદળછાયું વાતાવરણ રહે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે।